પાડોશી બોલ્યો આવી ગાડી લઈને ઉભો તો અને મેં ગાડી હટાવવાનું કીધું એમાં દાદાગીરી કરવા માંડ્યો અને હું બોલ્યો ને એટલે મારો છે મને બે થાપો મિલી ગયો પહેલી વાર મારી ગાડી મેં તારી તમારા ઉપર હાથ ઉપાડ્યો હાથ ઉપાડી ગયો છે શું આપવાનું હતું તમારે અલ્યા પણ મેં એને કીધું છે કે તું છે નહીં તારા બાપની સોગન ઓય ને ઓય ઉભો રહેજે એટલે મને કે ખબર છે કે હું ઓય નહીં ઉભો મારા ઓય સાઈડ ઉપર કોમ ચાલુ છે રસ્તા ઉપર ઈકણાય તું એવો બહાદુર હોય એવું એમ ગમે એવું શું લ્યા માસી કોઈ નહીં તમે ચા પાણી કરો અમે આવો એટલે શું બેહો તમે બેહો માસે તમને કહું છું લ્યા હું થયું એ શું થયું અલ્યા હું થયું પર મારી સોગન તમે નાખો તો શું થયું થોડી માથાકૂટ થઈ જશે હવે ચોકડ એ ચોકડ હું શાકભાજી લેવા જતો તો નહીં હા. એટલે વચ્ચો વચ્ચ ગાડી લઈને ઉભો તો મારો ઓળશ્યો હા. અને મેં થોડી દાદાગીરી કરી એટલે મારા ઉપર હાથ ઉપાડી ગયો મારા ઉપર જિંદગીમાં માસે પહેલી વાર મેં માર કાઢી એમ પહેલી વાર તમે ઓભળો મારી વાત ઓય બેહો બે જણા અમે આવે એ તો અમે તમારી જરૂર નહીં બે કાફી જ છે એટલે બેહો એટલે બેહી રહેવા હોય કે આ સલ્યા બેહી રહેવા આયા છે હોય કે ચિયોક મારો છે મારા માસે ઉપર હાથ ઉપાડી જાય અને હું એક બેહી રહું ચા પાણી કરું હાથ ઉપર હાથ રાખી બેહી રહું લ્યા એટલે તમારા માછાઈની પેલા એનો ભાઈ વકડ બેઠો છે તમને કહું હું હુએ અરે એના ભાઈ પેલા આ એના માસે અમે ટકરાવ પડશે ન લ્યા એ રીજી આપણે વૈકણ બે હ એરા બધું પટાઈને આવશે અરે ના લ્યા ચીર બેહી રહેવાનું કેજો મન આપણે મહેમાન કહેવાય આપણે ના જવરાય તમે બેહી રહો તમે તાર મારી વાત ઓભળો અમે બે દાણા કાફી જ છે અને તમને કોઈ આગા પાછું થઈ જાય ને અમને ના પોહાય ના ના હેલો અલ્યા પણ શું કરી જાવ બેહી દો બેહો બેજો બેહો ગાડી હા બેહું નહીં કેમ બેહું નહીં વકડ બાર ઉભી આવું છે બેસા નહીં તો એને ખબર નહીં પડે આપણો રૂતબો હે ખબર નહીં પડે તમને કહું આમાં કઈ લબડો માછી હા તમે સાઈડમાં આવતા રહેજો ચમ એમ ચમલ્યા એમ મેં જગ્યા જોઈ છે અને આ તો ઝઘડાનું કામ છે તાણી ઓભળો મારી વાત જુઓ તૈયારી કરીને ઉભો હોય ને તો જીતી ગાડી ચડાઈ દેજો એના ઉપર હા શાંતિથી વાત કરવાની હોય સમાધાન કરીને આવતા રહો જવા દો સમાધાનની વાત ના કરવાની હોય લ્યા તારી ઓય કન ના થાય હા ઓય જીતો એન્ડ જ આવે હાથ ઉપાડવાની તાકાત ના હોય ને ઈ મોણા સમાધાનની વાત કરા લ્યા